ખબર છે આ ગેટલો ફાટી ગયો. આ કુદરતી બોડી છે. આ ગેટલો ફાટી ગયો. ખેતરમાં કામ કરે. તો મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. મારું નામ છે વિવેક સોલંકી. હું રહું છું નાનકડા ગામમાં ચાચોપડમાં. તમે જોઈ શકો છો મારા ગામનો નજારો. આ છે મારું નાનકડું ગામ. જોઈ શકો છો કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ હું મારા ટેરેસ પર છું. ખૂબ સુંદર નજારો દેખાઈ રહ્યો છે બધે. હાલ તો વરસાદ જેવું વાતાવરણ પણ થઈ ગયું છે. ટૂંક સમયમાં મને લાગશે કે વરસાદ પણ આવશે જ. તમને શું લાગે છે, વરસાદ આવશે કે નહીં આવે? ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો. અત્યારમાં જો વરસાદની આગાહી છે તો બધા ખેડૂતો પોતપોતાના ખેતરમાં કહેવાય ને વાવણીની શરૂઆત કરી દીધી છે. થોડું થોડું કરતા જાય છે અને જે લોકોને બાજરા કાઢવાના છે એ લોકો બાજરા કાઢવા માંડ્યા છે. બાજરા છે, અન્ય બીજા પાકો છે, અત્યારે બધા કાઢી નાખે છે કેમ કે વરસાદ આવવાની આગાહી આપી દીધી છે. તો પાક ખરાબ ન થાય એ માટે બધા લોકો પોતપોતાનો પાક છે ને કાઢી નાખવામાં આવે છે. અત્યારે અમારે પણ બાજરો કાઢવાનો છે. આ વરસાદની આગાહી છે એટલે બાજરો કાઢવો પડે એમ જ છે આજે. તો મેં ડુંડા લણી નાખ્યા છે અને ખેતરમાં પાથરેલા છે, ભેગા કરી નાખ્યા છે. હવે બપોર પછી બાજરો કાઢવાનો છે. જે અલગ છૂટા પડે ડુંડામાંથી બાજરો અલગ છૂટો પડે એ પ્રોસેસ બતાવીશ તમને. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે મારો પહેલો બ્લોગ છે તો મને બહુ અંદરથી પણ નર્વસ ફીલ થાય છે કેમ કે મેં પહેલી વાર બ્લોગ બનાવી રહ્યો છું હું. ને મને ખાસ કરીને તો બહુ ખાસ વિડીયો બનાવતા આવડતું છે નહીં. બ્લોગમાં કઈ રીતનું બોલવું એ પણ નથી ખબર. ઘણી વાર અટકાવું છું બોલવામાં. તો ટ્રાય કરીશ કે વધારે સારી રીતે બોલી શકું અને વધારે દેખાડી શકું તમને બધું. એટલે બન્યા રહેજો વ્લોગમાં. ચાલો તો હું તમને જણાવું કે હું વર્ક શું કરું છું. હું અત્યારે હાલ મારા પપ્પાના ડાયમંડના ખાતામાં ડાયમંડ મેનેજર તરીકેનું છું. મથાળાના મેનેજર તરીકે કામ કરું છું. અને સાથે સાથે હું વકીલાત LLBની ડિગ્રી પણ લેવા માટેની પ્રોસેસ કરું છું. જે ફર્સ્ટ યર મારું કમ્પ્લીટ થઈ ગયું છે, હજી 2 વર્ષ બાકી છે. અને સાથે સાથે જીમ પણ કરતો જાઉં છું. જીમમાં પણ વિડીયોઝ બનાવું છું અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સાથે કનેક્ટેડ છું અને એમાં અપલોડ કરું છું વિડીયો. ને સાથે સાથે મેં વિચાર્યું છે કે હું વ્લોગ પણ બનાવું, સારા વ્લોગ બનાવું, કારખાના, જીમ અને બીજી અન્ય વસ્તુઓ બતાવવાની ટ્રાય કરું વ્લોગમાં. તો તમે મને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરશો. મને પૂરી ખાતરી છે કે તમે મારા વ્લોગને પસંદ કરશો. મિત્રો થોડોક ટાઈમ લાગશે વિડીયો સારા આવવામાં, પણ આવશે મજા. ઓલું કહે છે ને કે લાગશે વાર પણ આવશે મજા, એવી જ રીતે સારા આવશે. બન્યા રહેજો વ્લોગમાં. આ છે મારું ઘર. અમે 16 જણા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અંકુડીઓ હું શું ભાવે છેલા? હા તો મિસ્ટર બીસ જોવે છે. જોયું? આ છે સીધો કાળિયો. આ છે દીવો, મારો નાનો ભાઈ. ઓલોય મારો ભાઈ છે. આ છે ખેપાની કાનોડો. ઝોમેટો વાળાની જેમ દાંત કાઢતો. હા, આજે ધારું ગુગો. આને તો મને ઓળખો છો, અંકુશ માઇક આંગલો. આ છે અમારો હોલ ને આવું છું. ને મારો ભાઈ છે ઊભો છે, મારો ભાઈ છે. બેઠો છું એ હું છું, વિવેક સોલંકી. આ નાનું મારો ભાઈ છે. આ રહી મારી બોડી બિલ્ડિંગની ટ્રોફી. નાની છે પણ હાલે. નેક્સ્ટ ટાઈમ મોટી લાવું છું. લા ગુગા વચ્ચે આવીમાં તું
અમારા ઘરનો મોટો વ્લોગર આ છે. બોલ બોલ હાલ. કે હું મોટો બ્લોગર છું. બધાય મને લાઈક સબસ્ક્રાઇબ કરે અને સૌથી મોટો બ્લોગર હું છું. મારથી નાના આ બધા અને મારી બોડી હड्डी मेरा बड्डी. આને વ્લોગિંગ કરતા આવડે છે પણ વિડીયો નથી બનાવતો. ભવિષ્યમાં આ પણ વિડીયો બનાવશે. બોલે વ્લોગિંગ બોલ. વ્લોગિંગ કેમ કરાય? आज सारा परिवार यहाँ पर देख रहा है. ये देखो मिस्टर बीस्ट. और तुम्हें ये पता है मैं एक बड़ा ब्लॉगर हूँ. चल रही अरे वेवली. और मेरी बॉडी भी देखो. ये मेरी बॉडी है और सब यहाँ पर देखते ही नहीं. तुझसे अच्छी तो मेरी बॉडी है. अरे ये देखो कलवा. બહુ શરમાઈ છે આ છોકરો. અને છોકરી જોવા એવી રીતે શરમાઈ છે. જીમ કરતા હોય એને આવું ન ખવાય. એટલે કોઈને ખાવાનું કોઈ ખાવું નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો વાદળા થઈ ગયા છે બહુ જ ખતરનાક. વરસાદ આવે એવી આગાહી લાગે છે. હવે મને એવું લાગે છે કે ટૂંક સમયમાં વરસાદ પડવાનો છે. આ વાદળા જોઈને તો એવું જ લાગે છે. જોઈ લો તમે પણ. હાલો તો મુરબો ને રોટલી ખાવા આવી જાઓ. ગેમર ગેમર ગેમર. મારા મમ્મીની રોટલી બનાવે છે. આકાશી કેરી ખાય છે. અરે ગુગા. પાપડનો પહાડ. કાળો કાકા પણ પાપડ ખાય. અમારા મમ્મી. કરમદાસ બાપુ આવ્યા છે ઘરે. બધા બેઠા છે. મારા પપ્પા અને કરમદાસ બાપુ મામા અને વાતું કરી રહ્યા છે. ત્યારબાદ બા સાથે પણ બેઠા કરમદાસ બાપુ. બાને પણ સારી સારી કહેવાય ને વાતો કરી કે આ તમારે કરાય આ ન કરાય તમારે ભજન કરાય. તો મિત્રો અમે જઈએ છીએ વાડીએ. હવે વાડીએ જઈને બાજરો કાઢવાનો છે. અમારો ભાઈ છે નાનો દિવ્ય સોલંકી. એમ નહીં દિવ્યભાઈ જઈ રહી છે અમારી વાડી. તમને બાજરો બ્લોગ બનાવે તો કોને જવો. તો મિત્રો આ રીતનો ભરે છે પેલા, પછી આમાં નાખવામાં આવે છે. અહીંથી બાજરો નીકળે છે અને અહીંયા ભેગો થાય છે. તો મિત્રો અહીંથી બધું ગંડા લેવાઈ ગયા છે. નાના બાજરો એટલો નીકળો છે. જોઈ શકો છો એટલો બાજરો નીકળો. તો મિત્રો આ અમારી વાડી છે. આ બધી અમારી નારિયેળી છે. આગળ આપણે નારિયેળી જોવું અને સીતાફળી ને બધું જોવું. ઓહો, આ સીતાફળીમાં ફાલ તો જોવા આવ્યો છે. નીકળા સીતાફળ આવી પડ્યા છે. લાડ બધા સીતાફળ આવ્યા છે. પાકશે પછી ખાવા આવશું. મિત્રો આપણે વાડે એક કુંડો પણ છે મોટો. બધી સ્વિમિંગ પુલ છે. તો આપણે સ્વિમિંગ પુલ ભરી એની તૈયારી કરી રહ્યા છે દિવ્યેશભાઈ. આપણે પણ એની હેલ્પ કરવા જાવું હવે. બીજું તો શું હોય. હે તો મિત્રો ફાઇનલી અમે બાજરો કાઢી નાખ્યો છે ને આ લોકો જો હવે ભરે છે. આ મારો ભાઈ છે નાનો રોહિત સોલંકી. એ પણ મારી જેમ બોડી બિલ્ડર છે. નાનું બોડી બતાવતો ભાઈ. જોઈ લો. બિસ્કિટ, કેરીને ગેથલો, પોપિયું. આ ઘૂઘા જેવો તો અહીંયા આવતા આવી ગયો. આગળ બબલુન છે. ઉપડે એવું હતું ને બાસ્કું ઉપાડી લીધું 5 કિલોનું. સિસોટી મારે તારું પેટ.
તો મિત્રો અમે બે પંજો લડાવીએ છીએ, જોઈએ અમે બે ભાઈઓમાંથી કોણ જીતે હવે. ચાલો તો પંજો લડાવીએ. 1 3 2 1 ગો. બોડી તો શું થાય? કોણ જીતશે? મારે નાનું ભાઈ જેવી જ બોડી બનાવવાની. ચીયર તો કરો મિત્રો. હું કરું? નાનું ભાઈ વાહ, નાનું ભાઈ વાહ. હારી જાય નાનું ભાઈ તો. નાનું ભાઈ તમારે જેવા જ ગીતલા બતાવો મારા. તારે ના વિવેક ભાઈ ચીટિંગ. બધી પ્રોટીન લીધું, જીમ કરી પણ નો ભેગું થયું. પ્રોટીન મેં કોઈ દી લીધું જ નથી ને લેવાનુંય નથી, પણ હા જા હારીને જાય એ મને ખબર છે. આ ગઠલો ફાટી ગયો. આ કુદરતી બોડી છે, આ ગઠલો ફાટી ગયો. ખેતરમાં કામ કરે. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો, ચીટિંગ એક પ્રકારની નથી થતી. જોઈ લો મારો હાથ ક્યાં છે, ત્યાંથી હિલો નથી હજી. તો પણ હારવા આવી ગયા છે. ઓ ભાઈ વિવેક ભાઈ. તો ફાઇનલી મિત્રો હું જીતી ગયો છું ને આ હારી ગયો છે. તો હવે તું હું ખવડાવી બધાને બોલી દે. તો મિત્રો હવે જો હું હારી ગયો છું પણ એનું પાછળનું રીઝન છે. તો હવે હું એનું કારણ છે કે જામફળ છોડા ત્રીની અને બબલા આ લોકોને જેટલા ખાવા એટલા, બાકી હું તો બબલા ખાતો નથી. કમર લચક મોટી પૂરી થાય. હું નથી ખાતો, પણ આજે હવે હું જીતો છું તો એ ખુશીમાં ખાઈ લે હવે થોડાક. બીજું તો હું હોય. હાલો તો ફરી આપણે બીજા વ્લોગમાં મળશું. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને આગળ કહેવાય ને શેર કરજો થોડુંક, ને આ વ્લોગને આગળ વધારજો. બાય બાય.